ચમ ઉદાસ બેઠી બેટા? હવે કશું નહીં થયું, નાટકડી હે નકરી. પરીક્ષામાં 70% લઈને બેઠી હે. એટલે એમાં શું વાંધો? પણ 70% આયા તો શું 70% લાય? શું વાંધો? આ બાજુવાળાની છોકરી જો શું હે 90% લઈ. ઈને લેવ આવે તો આપણે શું આપણીમાં? પરીક્ષા પહેલા કેટલું વાંચતી હતી યાર. સીધા ચોપડી લઈને બેહી રહેતી હતી કે વાંચતી હતી ખબર નહીં પડતી મને. એટલે પણ બધાને એવું ના હોય કે બધું વાંચે એટલું બધું યાદ રહી જાય. પણ મને એમ કે કશું કામ નહીં કરો, ભલે બચારી વાંચતી હોય તો. આ તો શીખા શું કરતી હતી? ચોપડી જોઈ જોઈને બેહી રહેતી હતી શું તું? એટલે ભગવાન મારા બાપ. તાણે વળી અને કોઈ બાપો તણી નહીં થાય પછી ટકલાન ફકલાન જાડિયાન બાડિયાન કાયડાન ફાયડાન બધા મળશે. એટલે આ મારા બાપ ભણતર કે કોઈ પરીક્ષા કે કોઈ રિઝલ્ટ એ જીવનનો એક ભાગ છે, આખું જીવન નહીં. સમજણ ચમ નહીં પડતી? કોઈ ચિંતા ના કરતી, તમ તાર ચિંતા ના કરીશ. 70% આવે તો 70. એક જ વસ્તુ યાદ રાખવાની કે જીવનમાં ભણતર જરૂરી છે, પણ એનાથી વધારે જરૂરી છે સ્કિલ. વ્યવહારમાં સ્કિલને કેવી રીતે ઉપયોગમાં કરવું એ જ વસ્તુ જરૂરી. આ તારી માં કે બહુ બહુ સાંભળતી નહીં, બધી આગળ હરખી ના હોય, કોઈક લાંબી હોય કોઈક ટૂંકી હોય. અને એવું જરૂરી નહીં કે ભણેલો હોય એ જ વધારે પૈસા પાડતો હોય. એટલે હું એના હાથું કહું તે. આ તે એના હાથું કહે તો ભાઈ જીવનમાં શું જરૂરી છે ને એ શીખવાડો. ખાલી ભણવું જ જરૂરી છે, નોકરી કરવી જ જરૂરી. ના ભણેલા હોય એ આગળ જતા રહે એવું કઈ જરૂરી નહીં. તો ભણવું તો પડે ને તાણે વાત કરે. ભણેલા તો ભાડે મળે. ભાડે મળે ભાડે નોકરા બરી. તમે ઉપરથી એને સલાહ નહીં આપતા કે આ ભણ, એના બદલે તમે આવો આવું કહો એને. ભણવાની એને સલાહ જ છે કે ભણતર જરૂરી છે જીવનમાં. તો પણ એટલું બધું જરૂરી નહીં કે એ જ જીવન છે. તમે શું એના સપોર્ટ કરો શું કરો એ નહીં ખબર પડતી મને. મારી છોડી છે ને એ સ્કિલફુલ થવી જરૂરી છે, વ્યવહારિક થવી જરૂરી છે. એવું નહીં કે પણ ટોપ અવલમાં આવતી હોય, નોકરી કરે ને 50,000 પગાર પાડે ને એ સફળ ના કહેવાય. સંસારમાં પણ સફળ હોવી જોઈએ, પોતાના જીવનમાં પણ સફળ હોવી જોઈએ, બધી રીતે સફળ હોવી જોઈએ. એટલે તમે કઈ ભણતરમાં કઈ તમે દાદર નહીં માર્યા. તમે 10મું ફેલ જ હતા. તમારા બાપાએ તમને ભણવાનું નતું કીધું? હોશિયારી મારે. તાણે તો બહુ બધા ભણતા નતા એટલે મેં કીધું ચાલે. તંબુરો ચાલે વારી. અને આપણે હારી સલાહ આપીએ તો વરી નહીં. હું 12મું જ ભણેલો હું. નહીં આ મોટો બંગલો ને સામે ગાડી પડી છે બધું કમ્પ્લીટ જ ચાલે છે. થઈ જાય તો થઈ જાય, નસીબ હોય તો થાય, ના હોય તો ભણેલા હોય તો. સ્કિલ જેને આવડતી હોય ને એવું જરૂરી નહીં ટકા વધારે આવે તો જ સ્કિલ આવે. માણસને જીવન જરૂરિયાત જે વ્યવહારમાં જીવનમાં આવતું હોય, વ્યવહારિક જીવનમાં એ આવડતું હોય ને તોય કાફી છે. એવું જરૂરી છે કે ભણતરમાં ટકા આવે તો જ એ સફળ થાય. શીખવાડો તમારે જે કરવું એ કરો તે. હોશિયારી મારે નકરાબરી આપણું તો હા કઈ વાંધો નહીં બેટા, ચિંતા ના કરીશ. 70% આવે કે 65 આવે કે 60 આવે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આપણે આગળના ભણતરમાં ધ્યાન રાખવાનું હોય અને જીવનમાં જે વસ્તુ જરૂરી છે ને એ જ કરવાની. તારી મમ્મી ભલે જે કહે